સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં। ચંદ્રિકાબેન ગોસ્વામીએ પતિ પત્નીના સમાધાન માટે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો મિત્રો। મનસુખભાઈએ સમાધાનનો જોરદાર પ્રયાસ કર્યો મિત્રો। સાંભળો કોલ રેકોર્ડિંગ। એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો। મનસુખભાઈ બોલો છો ને? હા મનસુખભાઈ વનાળાથી બોલું છું, વિછિયા તાલુકાનું વનાળા, રાજકોટ જિલ્લો। અને મારું નામ છે ચંદ્રિકાબેન ગૌસ્વામી। ચંદ્રિકાબેન મનસુખભાઈ છોકરા બાજુ બોલે છે બેન કરાવો, કઈ કંટ્રોલ કરો થોડું। હાલો, છોકરા બોલે છે એનું કંટ્રોલ કરો થોડું। એક મિનિટ, આ ટીવી ચાલુ છે, ઉભા રહો, ધીમો પાડતી આવું, તમે ચાલુ રાખજો। ઈ અહીંયા બાજુમાં વગાડે છે ને એટલે સંભળાતું નથી, આ બહુ બાજુ ચાલુ રાખજો। હું મારું પ્રોબ્લેમ તમને એ હા જો સંભળાય છે? હા હવે રેડી થયું? રેડી થઈ ગયું મનસુખભાઈ, હું વનાળા જ બોલું છું, મારું નામ ચંદ્રિકાબેન ગૌસ્વામી। અને હા ગૌસ્વામી, મેં તમારા વિડીયો હું રોજ જોઉં છું। અને હું છે ને મારું હાવરું છે વીરપુર, તમારી બાજુમાં। તમે ગોંડલના છો? હા હું ગોંડલની બાજુમાં રામ। હા તો સાંભળો, મારું હાવરું વીરપુર છે, જલારામ બાપાનું। કોઈ પોલીસ મારી મદદ ન કરી, પછી મેં ખોરાકીનો કેસ કર્યો। મારા 7 વર્ષથી મારા મમ્મીને ઘરે સૌ વનાળા, મારે એક દીકરો છે, એ અત્યારે 7મા વર્ષમાં બેઠો। અને એના પપ્પા મેં કેસ કર્યો, 68,000 રૂપિયા જમા થઈ ગયા, પણ પૈસા દેવા ન આવ્યા। અને મિનળ વાવ પાસે રહેશે, તમે મિનળ વાવ જોઈ છે? વર્ધમાન ગેસ્ટ હાઉસ ને મિનળ વાવ ની બાજુમાં। હા એટલે મેં કીધું હું તમારો કોન્ટેક્ટ કરું। મેં અત્યારે તમારા નંબર મગાવ્યા, મેં કીધું મનસુખભાઈ વાત કરું। મેં કીધું આ અમારા ગામમાં તમારા નાચના છે ને, એ લોકોએ કીધું કે મનસુખભાઈ વાત કરો કે પણ એ કે મનસુખભાઈ સોલ્વ કરી દીધી કે અમે 7 વર્ષથી બાબા ઘરે રહી છીએ। એમ નહીં એટલે તમારો ઘરવાળો તેડતો નથી? ના ખોરાકીના પૈસા મારે નહીં, હામો નથી આવતો, અને ફોન નહીં, કાંઈ નંબર નહીં। અને 13 વાહાનો છોકરો મારો હતો ને ભાણિયો મનસુખભાઈ, તે દુની હું મારા બાન ઘીરે સૌ વનાળા। 7 વર્ષ થયા। હવે મારું એમ કહેવાનું છે કે તમારે સમાધાન કરવું છે કે તમારે પૈસા માટે કરવું છે? ના મનસુખભાઈ, મારે પૈસા લેવા છે, પૈસા લેવા છે। સીઝર કર્યું હતું મારે, તો એને પૈસા નથી આપ્યા। અને 68,000 રૂપિયા કોર્ટમાં મારા જમા થઈને આવ્યા, તે પછી ના અત્યારે 1 લાખ રૂપિયા સડી ગયા। હા, અને મકાન ઘરના છે, આપણે છે ને એવું લાગે ને તો કહેવાનું મકાન વેચ કઈ બાપા। હા બસ એમ જ કરવાનું છે। અમે વોરંટ લઈને, અમે પોતે હું મારા બા બેને વોરંટ લઈને હા તમારા પૈસા મને દેવરાવાના। સાંભળો, અને સાંભળો, તમ તારે એવું નહીં મનસુખભાઈ, તમારે જે થતું હોય તમ તાર તમારે કહેવાનું મને। હા તોય તમને દેવાનું થાય ને તોય વાંધો નહીં તમ તાર। હું કોઈ બેન કઈ લેતો એવું લાગે ને બાબા વિચાર કે હું કોઈને નથી લેતો। આપણે કેવું લેવા એકાદી કિડની બીડની વેચીને બાકી તમે પૈસા। હા મેં જોયું તમારા વિડીયો, હું રોજ જોઉં છું યુટ્યુબમાં, તમે બહુ મદદ કરો છો મનસુખભાઈ, મને ખબર છે। એવું લાગે ને પેલા ભેગા થઈ અને હારે રહેવાય, પછી આ બેભાન થઈ જાય, પછી કિડની બીડની વેચી નથી। હા 7 વર્ષ થઈ ગયા, હામું ન જોયું કોઈ દી। છોકરાના લુગડાય ને બિચારા મારા બાપુજી અહીં બાજુ સનાળા ગામ છે ને, ત્યાં બિચારા ઘઉં બધું લઈને લાવે ને બધું અમને ખવડાવે મા દીકરાને। 7 વર્ષ હામું નથી આવતું। હા બોલો। આ તમારી માં હોય બોલે કઈક તો તમારી માને હિસાબ જ બગડ્યું છે। આ માએ જ બધી માં આણી જો, હું સાચું કહું મારા ના મારા બા તો બોલે નહીં, હું જો મને નકર દુઃખ લાગે। ના મારા બા બહાર છે। હા બસ આ તમારી બાજુ કોઈક બાઈ બોલે એવું નહીં। આ નાનો ભાણિયો છે ને મનસુખભાઈ, 13 વાહનો હતો ને, એટલે અમારે આણું તેડી લાવે ને, તે મને 13 વાહન હતો ને, ભાણિયાને તેડીને લાવ્યા ને, પછી એને સામું જ ન જોયું। પછી જેઠાણી રહ્યા ને, જેઠાણી બહુ ખતરનાક છે, જેઠાણી હાલવા ન દીધું ઘર। જેઠાણી હા બોલો। આ બાજુમાં છે ને જમીન કોક ચડાવે છે, બાટલા ચડાવે છે। ના એ ઓલા ભાણિયાને કે બાઈ એને ઘડીક વાર બાઈ લઈ જાવ ને। હા બસ એ બાને સંભળાતું નથી ફોનમાં મનસુખભાઈ, બાઈ લઈ જાવ જા બેટા। અરે ભાણિયો એટલો તોફાની, બોલો જે લેવું નહીં લેવું જ તે મનસુખભાઈ, ગમે એ વસ્તુ લેવી જ તે। એમને ચંદ્રિકાબેન મારી વાત હા બોલો, બાબાનું બંધ કરો। હા બોલો હું એમ કહું છું કદાચ મારી વાત સાંભળો કે સમાધાન કરીને પાછા ભેગા રહીએ તો હું વાંધો?
ના ના એમ નથી થાય એવું. આ 7 વર્ષ થયા બોલો. 7 વર્ષમાં એને કેટલા પૈસા. ભૂલી જાવ. જો ભાઈ બેન વણાટ છે ને ઈ તો ગમે એટલા વર્ષ સુધરવાની તક માણસની હોય છે. અને ન્યારીએ તમને શું ફાયદો? આજે પતિ વગરનું જીવન, પતિ છે ને ઈ પરમેશ્વર ગણાય બેન. અને બીજો પતિ કરવો હોય આપણે એને તોડી નાખવું, હવે એનો મતલબ હું વાત કઈક હોય તો કયો ને આપણે કહી દઈએ. ઈ ક્યાં ન્યા રાવણનો પેદા કરેલો? એને મનસુખભાઈ એટલું જ કહેવાનું છે. અત્યારે ન્યા નથી, બીજે વહી ગયો છે. વોરંટ લઈને એમ ગયા હતા, પોલીસનું વોરંટ અમે જ પોતે લઈને વોરંટ ગયા ને હતા. ભૂલી જાવ. જો બેન વોરંટ છે ને ઈ તો તમે પકડવા માટે થઈ છે, પણ હા એના માટે એનો ત્રાસ શું છે કે તમારે અત્યારે તમારે 7 વર્ષ અહીંયા રહેવું પડે એમ કહું. એ પણ 7 વર્ષથી સામે જ નથી થયું. મારે શું કરવું? આમે ઈ તો આપણે ઘરો ઘર લઈ લીધો હોય ને એટલે કદાચ ન આવ્યો હોય. ના ના કાંઈ ફોનમાં નહીં, કોઈ દિવસ બાજુ કોઈ દી કાંઈ ગાળું બાળું કોઈ દિવસ કોઈ શબ્દ નથી કીધો. એમની અને ફોન 7 વર્ષથી તો કોણ એવું ખરું? મનસુખભાઈ 7 વર્ષથી તો એનો મોહ નહીં બનશે. એમ નહીં, ઈ ભલે બની રહ્યો. એને ક્યાંય લવ અફેર હોય ને તમે કદાચ ત્યાં રિહામણે ગયા હોય, તમારે તેના કંકાસના હિસાબે તમે રિહામણું કાઢેલું, આનો કાંઈ પાયો ખરો એકાદો? હા એ હું બસ આ લઈને આવી પછી એને મારી સામું ન જોયું કે છોકરો છો કે કોણ ખર્ચ કરશે કે હું થોડો કે આ માંદો પડી જાય. હમણાં માંદો પડ્યો, હમણાં 5000 નું ખર્ચ આવ્યું, જસ્તન દાખલ કર્યો તો. ઈ તો પૈસાની મેટર છે બેન. આ ઈ તો છે ને આખી મેટર પૈસાની છે. ભાઈ મને 5000 દઈ દો, મારા આંકણ આમ થયું તું, સિજરિયાના પૈસા તમે દઈ દો. ઈ મેટર આખી રૂપિયાની છે. ઘર ભાંગવાના મુદ્દા કેટલા? એ હસું આજે કોઈ પણ દીકરી છે એને જો કાં કોઈ બીજી બાઈને લઈને વયો ગયો હોય, ક્યાંય લવ અફેર હોય, પતિ પત્નીના પ્રેમમાં તિરાડ પડેલી હોય તો એની સમજૂતી થઈ જાય છે. પણ રૂપિયા જ જોઈ છે ઈ સમજૂતી નથી થતી બેન. ઈ તો બેસારો ગધાડો બની જાય તોય ખોલખોલ ફેસવું જો આખી જિંદગીને. એમ નો કરાય દીકુ, એમ નો કરાય બેટા. મામા નો સંભળાય. હાલો હા આ મારો ભાણિયો તમારા વિડિયા જોવે બોલો. હા નાનો હાથ હજી 6.5 વર્ષનો છે. 7 વર્ષ પૂરા થવા હજી વાર છે. તો મને રોજ એમ કે મમ્મી જો ઓલા મનસુખ મામા વિડીયો મમ્મી ત્યાં જોવે છે. હા ભાણિયો હોત જોવે છે. મેં કીધું સમાજમાં મારું ગૌરવ. હા અમારા અમે ગૌસ્વામી છીએ એટી જ બાવાજી. હા પણ બેન હવે મારું એક છે કે સાધુના સંગ કર્યા પછી સાધુડા મેં તો તેરો સંગનો છોરું મેરે લાલ. એટલે સાધુનો સંગ કરવો હોય તો ઈ વાતને વળી જવું હોય તો આ વિવાદીઓની મટાડી દો એવું મારું માનવું છે. હાલો મામા કે આમ હંભળાય છે કાનમાં લે કે હાલો મામા કે તમારે વિડિયો. હાલો હા બોલો મામા કે મામા બોલો. હારું છે ને તમારો વિડિયો જોઉં છું કે તમારો વિડિયો હું જોઉં છું. વાહ ભાઈ વાહ. અરે પણ શું વાત હે. હવે તો લગભગ આ કુંતાની ગોણે જો કદાચ કોઈ બાયુ સગર્ભાઈ છે છોકરા ક્યાંક મારી ગોણે બધા મનસુખ ગોવિંદ પટીન જણની થારું નગર. હવે આ યત બાકી ગયું છે. હવે નાના બાળકો મને ઓળખવા માંડ્યા છે. બહુ મારું ગૌરવ. મને હવે આનંદનો પાર નથી રહ્યો. હા એ વિડિયા જોવે ને. હા કાંઈ હવે બેન ચંદ્રિકાબેન મારું એવું માનવું છે કે આપણે સમાધાનનો પ્રયત્ન કરશું. એક મારા માનવા પ્રમાણે બેન જો હું તમને કહું કે એક આજે ભારત દેશની સ્ત્રી છે ને એના માટે એક 2 જણાના પતિ પત્નીના વિયોગ પછી આખી જિંદગી તમે જુદા રહો તો આ જિંદગી જે મનુષ્ય જન્મ મળ્યો એ એળવ્યો જા. પણ મેં કીધું સાંભળો મનસુખભાઈ, મેં કીધું મારા પૈસા જેટલા જમા થયા છે એ તો મને દઈ જા. કઈ પૈસા બેન જો ઈ તમારી જે મનોવૃત્તિ છે ને તમે ભણેલ છો કે નથી? હા ભણેલી છો. હા તો બેન ભણેલું હોય ને તો આ ઓલા છે ને ઓલું લોકગીત ગવાનું તમારા દલડાને વારો મારા હમ માનો છે. કયો તો રાજાની રાણી છે કડલા કડાવું. સાંભળો મનસુખભાઈ એન નામ જીગો છે. હા અને એનો હાસુ નામ નયન છે, ખોટું નામ જીગો બાવો તરીકે ઓળખાય છે. વર્ધમાન ગેસ્ટ હાઉસ ની સામે. ચંદ્રિકાબેન મારે હું જીગાભાઈ ને સમજાવું અને કદાચ તમારો જે થોડા જાજો ખર્ચો હોય એ આપી દે અને બે તમારે કહેવાનું હામું આવ્યું કઈ આટલા વર્ષ 7 વર્ષથી મને તમે નંબર દેવો એટલે હમણાં હું ફોન કરું છું. હમણાં તમારું સમાધાન થઈ જાય. પણ સાંભળો ખરા 7 વર્ષથી તો નંબર નથી પણ તમે એવો વિડીયો બનાવો ને તો થાય યુટ્યુબ માં લ્યો. એ પોરબંદર બાજુ વાત છે, પોરબંદર છે એમ. મને હું તમને કહું છો બેન મારે અમે ચંદ્રિકાબેન એક સાધુ છો તમે અને એક સંત મત પ્રમાણે. હા હા ચંદન કા એક ટુકડા ભલા ઓર કાષ્ટ કા ભારા સંત કી એક ઘડી ભલી બાકી મૂર્ખ કા હે જન્મારા. હા ચંદન નો સંગ કરો તો ઈ કપાળ સોપડાય અને ભભૂતિ નો સંગ કરો ગધેડા માથે સોપડાય એટલો જ ફેર રહે. એટલે ઈ થોડું કરો એટલે લોચન બની જાઓ તો બાપુ કપાળ લાગી જાઓ.
આ ચોખા કંકુનો સંગ કરે ને તો કપાળ અડી જાય. કંકુનો સંગ કરે પછી તમને કહું પાટનો સંગ કરે તો તમને કહું રામાપીરના પાટમાં તો કંકુના સાથિયા પુરાય. પણ જો મગનો સંગ કરે ને તો ખીચડી બની જાય, પછી એનો બેગ નો રહે. સાચી વાત છે. એટલે એક વખત સંગ કરતા પેલા ખીચડી નો બની જાય અને ભગવાનના કપાળ સુધી પૂગવું હોય, હારા માણાના જો સંગ કરવો હોય તો બેન થોડુંક વાતને વરવું પડે એવું છે. સાચી વાત છે મનસુખભાઈ, એટલે બરાબર. જો તમારે સમાધાન કરવું હોય તો તમારો જે કઈ ઉપલો ખર્ચો છે, હું આને ઓળખતો નથી, કેપેબલ છે કે મજૂર છે કે સાધુ માંગીને ખાય છે મને ખબર નથી, પણ એનો જો કોન્ટેક્ટ થાય તો તમારે જે કઈ થોડા જાજો ખર્ચો હોય દઈ દઈએ અને તમે તમારા ઘરે વ્યા જાવ. જો બેન આખી જિંદગી તારા માના ઘરે રહી ને તો બેટા ઓશિયાળું જિંદગી ઓશિયાળું હો. પણ એમને છૂટાછેડા કરવા આવવું જ પડે ને. છૂટાછેડા ક્યાં કરવાની જરૂર છે? છૂટાછેડા કરવામાં આવે તો પાપિયા હોય તારા છૂટાછેડા કરે. કાંઈ એક દીકરો થઈને પછી છૂટાછેડા કરાય ઈ તો આ દીકરીઓના દલાલો હોય ને ઈ વચમાં પડે. પણ હું કરું, 7-8 વર્ષ થઈ ગયા આમાં. જો હું તને જો સીતાજી 14 વર્ષ વનવાસમાં રહ્યા ને તો રામચંદ્ર ને ભગવાનના છોકરા લવ ને કુશ રામને ઓળખતા નહોતા. હા 14 વર્ષ એની માને કીધું કે ભગવાન કોઈ રાજા જેવો માણસ છે ને ઈ છોકરા એની હમા થઈ ગયા ને તઈ એને ખબર પડી કે પ્રભુ હાલો તો કોઈ છોકરા છે કે વાર્યા વર્તા નથી. એને પૂછ્યું કે તારા બાપનું નામ બોલ. હવે ઈ એને ખબર નહોતી કે મારો બાપ કોણ છે. એની માને કીધું કે ઈ રિયા ને રામ ઈ તારો બાપ હતો. હવે 14 વર્ષ જો એના બાપની ઓળખાણ કરાવી, તમે તો જે 7 જ વર્ષ થયા. એ ખાસી વાત તમારી. હા, જો ધર્મ વાંચો, તમે રામાયણ વાંચો છો, તમે હિન્દુ ધર્મના વાતો કરો છો, તો ધર્મમાં કીધું 14 વર્ષ જેને માં સીતાજીના લવનું કુશ બે હતા, રામ ભગવાનના 14 વર્ષ સુધી ઓળખાણ હગા બાપની નહોતી મળી હતી, તો તમે તો 7 વર્ષમાં શું એમાં છે? આને ભેગા થઈ જાઓ. આ જીવન નથી સદાળ, જીવન તો છે જીવવા જેવું બાપા, પણ જીવો તો. એ સાચું તમારું, બધી વાત સાચી. પછી આપણે ત્યાં માં બાટલા ચડાવ્યા કરે ને આપણા એકણ રહી કરી. બેન તમારું જીવન નહીં જાય. હા હું ઈ માં ગણી લે અને ભગવાન એને પતિ માની લે. આ દુનિયામાં દુઃખ તાર થવા નથી, તને ગેરંટી દઈ દઉં. પણ મારે સાસુ સસરા નથી, પાછા મરી ગયા. મારો ભાણિયો નાનો છે ને, તો આ ભગવાન માની અવળસંડો ન હોય તો અવળસંડો હોય જ નથી ઈ મને ખબર નથી. બાકી અવળસંડો ન હોય તો ઈ હારો થઈ જાય ઈ તને કહી દઉં. હા તો એ છે ને સામો આવવું પડે, તમારે કહેવાનું જે થતું હોય એ દે કઈ. બેન જો હું તમને થાતું હોય ઈ ભૂલી જાવ. પ્રેમ છે ને એમાં હિસાબ નથી હોતો, પત્નીમાં હિસાબ નથી હોતો. હવે આપણે પ્રેમ કરીને જોખીને પ્રેમ નો થાય. હા, પ્રીત કિયા વહાં પડદા રહા વહાં નહીં હે પ્રીત. જો પડદો પ્રેમ કરે ને પૈસમાં પડદો પ્રેમ કરીએ કે ના કરીએ કે પારસ में પડદા રહે લોહા કંચન ના હોય. કઈ ઓલી મિયાન માથે તલવાર માથે પારસ કહું તો કંચન ના બને ને મિયાન બારી કાઢવી પડે. પ્રીત કિયા વહાં પડદા વહાં રહા વહાં નહીં હે પ્રીત. આ તો મીરા આવું બોલી ગઈ બાપા. મેં કીધું મનસુખભાઈ તો લ્યો, મેં કીધું અમારે બાજુના જ છે. હા ગોંડલ તો મેં કેટલી વખત મેં કીધું ત્યાં તો ગોંડલ તો મેં જોયેલું. હવે બેન તમારો સમાધાનનો પ્રયત્ન હું કરાવું છું. તમારો મને ફોટો મોકલો, આના નંબર હોય તો મોકલો તો હમણાં તમારે સમાધાન જ થઈ જાય. હું આ બાપુને સમજાવી દઉં. સાધુ શું નામ છે એનું? એનું નામ એને જીગો તરીકે ઓળખાય છે. જીગા બાપુને સમજાવી દો, કેમ કે તમે સાધુ છો એટલે બાપો કહી. પણ સાંભળો, મને તમારે કઈ લેવાનું ન હોય પણ તોય બાપુ તો કહેવા જ પડે, કેમ કે તમે સાધુમાં જન્મ લીધો. આમાં તો મહારાણી કરે કુક જન્મ ને બાપુ પૂછ કેવું પડે, પૂછો બાપુ નગર બાપુ બેવડા કરી નાખે. બાપુ નાકમાં શેડા આવ્યા ને તો કોઈ કે ને મહારાણી તમારા દીકરાને શેડા આવ્યા તો મારે એને કહ્યું બાપુના નાકમાં શેડા પધાર્યા છે. હકાભા કે ઘોડે તમે કીધું હકુભા કે છે ખબર છે? હકુભાનો ડાયરો અમારા કાલદાસ બાપુની જગ્યા જોઈ. હકાભા મારા મિત્ર. હા તે અમારા અહીંયા પ્રોગ્રામ હતો ને અમારા કાલિદાસ બાપુના આશ્રમમાં, તમે જોયા ઓલા મહામંડલેશ્વર બની ગયા છે મહેન્દ્રગીરી બાપુ. અમારા ભળી ગયા ખબર છે? મહેન્દ્રગીરી બાપુ ત્યાં અહીંયા પ્રોગ્રામ મોટો હતો ત્યારે આવ્યા હતા બધા વીરજુ બારોટ ને હકુભા. ભારત દેશના સંત છે મહેન્દ્ર નંદગીરી બાપુ. હા એ અમારા ગામના છે. તમારું વનાળા? હા અમારું વનાળા, બાવાના વનાળા. બાવાના વનાળા? હા અમારે વનાળા બાવાનું ઉપર ગમે કંકોત્રી ગમે લખે ને ઉપર બાવાના વનાળા કરવાનું તો જ વના અહીં મળે. અને તમે ઈ ગામની દીકરી છો? હા હું વનાળાની દીકરી છું, બાવાના વનાળા. હા અને તમે ગોસ્વામી શંકરના પૂજારી થાવ તમે તો? હા ભોળાનાથના પૂજારી હો, મહાદેવ મોટો. ગોસ્વામી ગીરી ઈ બધા એમાં? હા એ જ અમારામાં આવે. ગૌસ્વામી ને ગીરી બાપુ જાય છે ને ભોળાનાથની પૂજા કરવા. બે બાજુ ગામ છે ને, બંધાળી ને સનાળા. હા હવે મારી વાત સાંભળો ચંદ્રિકા બેન. હા બોલો. સંતના નાથે
સાધુના નાતે જો સાધુની દીકરી હો તો હવે તારા જે કાંઈ મનના ઉછાળા છે ને એ બધા બંધ કરી દે એટલે હમણાં સમાધાન થઈ જાય. કેમ કે આ સાગર છે ને બાપા એને ઉછાળા ચડે મનડું મારી નાખ. આ તારી જે લેવાની લાલચ છે ને લાલચ મારી નાખ. બાકી તારો જે કાંઈ ઉપલો ખર્ચો થતો હોય પછી ન્યાય ગયા પછી પૈસામાં જીવે છે બેન ઘર નહીં હાલો. પણ હા જેને દીકરા મોટા કર્યા એ બેન જો કદાચ કરોડપતિ માણસ હોય ને એના ઘરે સુખ જ હોય તો એની બાયુ આપઘાત કરીને મરી ન ગયું હોત. અને ઝૂંપડામાં જો દુઃખ જ હોત તો બાપુ એને તમે પેટે પાટા બાંધીને એને છોકરાને મોટા ન કર્યા હોત. એ રામબાવળમાં જેને તમને કહું છે મજૂરના છોકરા રામબાવળિયામાં રખડીને મોટા થાય છે બેન એ એક સ્ત્રી છે. કેમ કે નારીનો નીંદો નહીં નારી નરની ખાણ એ નારી થકી નર નીપજે જેને ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણની જોડ. બેન આ નારીમાંથી આવા નર નીપજે. શિવાજીને જન્મ દેનારી જીજાબાઈ હતી. હનુમાનજીને જન્મ દેનારી તમને કહું અંજની હતી. આ જેની બાઈએ દીકરા જણ્યા ને બેન આપણે છોકરા જ જણ્યા પણ એવા નરબંકા નહીં નીપજે. કેમ કે આપણે ખોરાકીના કેસમાં આપણો જીવ છે. મને મારી ખોરાકી દે બેન. ઓલે તો આભના ટેકા દઈ દે ને એવા જેને તમને કહું પેટમાં બાળક હોય ને ત્યાં તમને કહું ગીતાજીના પાઠ ભણાવે, જેને સંવિધાન ભણાવે, જેને રામાયણ વટાવે, જેને ઇતિહાસ છોડી દેવાના વાંચ્યા હોય બેન એના દીકરા સંતાનો તમને કહું આભના ટેકા દે એવા થાય. આ બેચારા પૈસા માંગણ બનશે. સાચી વાત. હા એટલે એક સ્ત્રી છો અને બેટા જો આ વાતમાં તું સહમત હો અને તમે એમ કહી દો કે ભાઈ તમે કયો એવું સમાધાન કરી આપવા તૈયાર છું તો આ ભાઈના મને નંબર નહીં મળે તો કોકના ગોતશું. નકર આ તમારો વિડીયો સમાધાનનો વાયરલ કરીશ ને મારામાં ફોન કરે તો તમારું સમાધાન કરાવી દઉં છું. હા તમે એને ખાલી ગોતી વાળો ને તોય ઘણું. હા હા ગોતીને સામે હાજર કરો ને. હાજી હા એટલે તમને હાજર કરવાની વાત એવી છે બેન. જો મારી સાંભળો એને અત્યારે કોર્ટનું તમે જે કાંઈ ખોરાકીનો કેસ કર્યો ને એમાં તમે એને ગોતો છો. અટાણ તમારું માનવું એવું છે કે આવડો હાથમાં આવી જાય ને તો કાં જેલમાં જઈને કાં મને પૈસા દઈ દે. આ તમારા બે નિર્ણય છે અટાણે તમારી વાતમાં તો. હા એ તમારી વાત સાચી. હા એટલે એ જે તમારો નિર્ણય છે ને બેન એને તમે સમાધાન કરવાનો પ્રયત્ન કરો તો પછી તમારે કોર્ટની અંદર કેસમાં સમાધાન કરવું પડે. મનસુખભાઈ હા કોઈ દિવસ આવડી મોટી થી કોઈ ક્યારેય ખોટું નથી બોલી. હું તમને સાચું જ કહું. હા ક્યારેય ખોટું બોલવાનું નહીં. પણ બેન જો બેટા મારું માનવું એવું છે કે સમાધાનનો પ્રયત્ન એવો છે તારે પૈસા દેવાની લાલચ હશે અને લેવાની લાલચ હશે તો એને સમાધાન નથી. સમાધાન છોડી દેવાની ભાવના હોય કે તારા કરોડો ગુના હોય તો મને માફ. પણ હવે આ બાબતમાં હવે આજની વાત જવા દો. હવે બાકી મને શામાંથી કીધું તું તમે મોટું ચડાવ્યા તો મને પાણીપુરી ખાવા ન લઈ ગયા એમાંથી બતો થાવો બેન એના સમાધાન ન હોય. હું તો એક વખત 181 માંથી બેનું ને લઈ ગઈ હતી. ઈ તો તમે એને પકડવા માટે લઈ ગયા હતા બધી. આને તમારા મૂળ ગમે ગલવવો છે ઈ એક વિચાર કાઢતા હોય. પણ આ મનસુખભાઈ એને અમારે ખર્ચ તો દેવું પડે. હે ખર્ચ નો દેવું પડે. પણ પોલીસ જાય એટલે ભાગી ન જાય. એને ભગવાન બધા બંધ થઈ જાય ખાખી જ દેખાય. ખાસી હા ભાઈ એવું જ કર્યું એને ભાગી. તમે લાલ લાઈટ વાળી ગાડી લઈ જાવ ને પછી ભગવાન નજરેથી નીકળી જાય જીપ જ દેખાય નીકળી. 2 વર્ષ સુધી તો મેં અમારા કોર્ટમાં કેસ કર્યો પણ 1-2 વાર આવ્યો પછી ન આવ્યો. પછી છેલ્લે શક્તિ છે તમે કેમ કે તમે કુળદેવ ગણાવો. હા તમે જેને સિસોડામાં ગયો ને બધાની માઠી બે. પણ સાંભળો મનસુખભાઈ મેં ખાલી 11 મહિનાના 16 એમ કઈક 16 કે 11 મહિનાના એમ કઈક પૈસા મેં કેટલા 68,000 અંદર જમા થઈને આવ્યા કે તમારે ખોરાકી મેં જાજી નથી માગી. સાંભળો ખાલી મનસુખભાઈ મેં 5,000 રૂપિયાની જ ખાલી માગી હતી. બેન હું ખોરાકીને ભૂલી જાઉં બેન. હું એમ કહું છું કે સમાધાનનો પ્રયત્ન એવો છે કે તમે જેની સંઘમાં રહેતા છો કદાચ તમારી માં હોય કે તમારા કોઈ પરિવારમાંથી હોય તમે જેનો સંઘ કર્યો નહીં લેવા વ્રતિનો સંઘ છે એટલે એને તમે છોડ્યો તો એ વાતને છોડવી પડશે બેન. એ તને કાંઈ દીધું નહીં એ ઈવડે કોઈ તારા છોકરાની સંભાળ લીધી નહીં એ તને આવું કાંઈ કર્યું નહીં એ તારે સિઝેરિયનથી પૈસા આપણા દીધા આ જે ઓલા ઝીણા ખુશ કરીને જે બાટલા ચડાવવાની ટેવ છે ને બેન એ મગજની અંદર વાયરસ આવે એટલે આપણે એમ થાય મારો ધણી મારો નથી મારો પરિવાર મારો નથી. આવા જે તિરાડ પાડવાનો જે કામ હાલતું હોય એમાં તમારું ઘર બેન હાલશે નહીં. તારે ઘર હકાલવું હોય તો આ દુનિયામાં દુઃખ સહન કરવાની તેવડ રાખો. જેને સહન કર્યા ને એ જ સત્યું બની બાકી તો બધી બઠિયું બન્યું. હા એટલે સતી બનવું હોય તો તમારે ગંગા સતીને વાંચવા પડે. મેરુ ડગે પણ જેના મંડળા ડગે ની પાનબાઈ ભલે ને ભાંગી જાય બ્રહ્માંડ. હું જોઉં ગુજરાતી ફિલ્મ જ જોઉં છું. હે હા ગંગા સતી પાનબાઈ પિક્ચર તો મને બહુ વાલો. પણ બધું જોઉં છો પણ આચરણ કરો તો થાય. આચરણ કરો બેન આચરણ કરવું જરૂરી છે. હા આપણે તો જે છે એટલે પૈસો છે ને બેન મેન નથી તારું ઘર મેન છે. અટાણ તું ત્યાં તારે જે વનાળામાં રહેશ તો ત્યાં કણી કે ભાઈ છોકરી રિહામણ છે એમ ન કહેવાય ઘઉં પાછી વી આવી.
હા સાચી વાત. સમાધાન એટલે રિયામણે તું આખી જિંદગી ન્યા રહે. માં છે ને એ આપણે બા એ માને બહુ પેટમાં ભરે એટલે કદાચ તારી માં તને કાંઈ પંપ મારતા હોય, હું તો ઓળખતો નથી, પણ કદાચ તો એ પંપ આ કાનેથી ઓલા કાને કાઢી નાખે એટલે તારું ઘર બંધાઈ જાય. હું તને કહું જેટલી છોકરીઓ રિયામણે છે ને એ વધારે હુરહાંડ હોય ને તો એની માગું છે. પણ ઈ હામો નથી આવતો, નંબર નથી, આમાં ક્યાંથી આવે? તને ઘરે લઈ લીધો હોય છે તમે આવતો જ નથી. એવું નહીં, પૈસા દેવા. મને ભારે એવું થાય ક્યાંથી ભેગું થાય? ના પૈસા દેવાના છે એટલે. પણ એટલી એમ થાય એને ફી પડી ગઈ હોય, એને ત્રણ ભવન ની ફૂટી ગઈ, ત્રણ ભવન રાણું કાર અધર ધોન વચન કાંઈ સુણાયું. નહીં, એને સાંભળો મનસુખભાઈ, એમ કહેવાનું લાય ભાગલાય ઘરના મકાન છે ને 1-2 કરોડ જેવા કરોડ રૂપિયા આવે એટલા એવડા મકાન છે. પણ તો બેન મારી વાત સાંભળો, ઈ મકાન ને બધું થઈ જાય તાર સમાધાન કરવું છે કે નહીં? એ વાત કરો. હે તાર સમાધાન કરવું છે તો હું પડી જાવ હાલો વચમાં. ક્યાં પણ ગોતો તો થાય ને. ગોતીને તારે કોર્ટ લઈ જવો છે કે સમાધાન કરવું છે? બોકડો હાલો. આ બોકડો કાપવો નથી ને કેન્દ્રીય દાંત ચડે તો મળ. હે ના એવું નથી મનસુખભાઈ, આ બોકડો મારા હજી વધેરવો નથી ને? એવું નથી મનસુખભાઈ, મેલડીમાં પૂછ્યું છીએ હવે. એને પૂછો છો? મેલડીમાં ને તમારી કુળની દેવી તમારી માં કાળ ક્યાં છે? હા અમારી કુળની દેવી કાળ ક્યાં? હિંગળાજ. કાળ ક્યાં ને હિંગળાજ હા અમારી કુળની દેવી છે. હા મારે તો મારી બાઈ રહી ને ઈ જ કાઢકા જેવી. મેં કીધું હું મનસુખભાઈ વાત કરું, બધા મેં કીધું મનસુખભાઈ સાથે વાત કરે છે તો મેં આજ તો મોકો હું લઈ લઉં, કીધું મનસુખભાઈ વાત કરવાનો. બેન પણ આ મોકો છે ને ઈ સમાધાનનો પ્રયત્ન છે ને સારા વિચાર. હા સંત બડે પરમારથી જેને શીતળ જાકા અંગ તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ. એટલે બેન સાધુ સમાજની દીકરી છો એટલે સાધુનો સંગ મારે અને સીલટું જેવું જીવન નહીં જીવન. નકર સીલટું કૂતરી હતી સાધુના સંગમાં રહેતી હતી પણ રોજ ક્યાં કેમ એને સંગ બોલો જાતો નતો, જાત સ્વભાવ જાતો નતો. એટલે જેનો જાતિ સ્વભાવ હોય એમાં પરિવર્તન લેવું જોઈએ. તમે સમજો આંબા હોય ને, આંબા પછી જે ઉકડામાં શેઠે પાળે ઉગે ને અડબા આંબા હોય પછી ભડદા 150 રૂપિયાના કિલો વેચાતા હોય, પણ જો કેસર કેરી હોય ને એને એની કલમ કરી હોય ને તો બાપુ 150 રૂપિયાની કિલો વેચાય. પણ મનસુખભાઈ મારે સમાધાન એની હારે નથી કરવું, પણ તો તઈ તારે કરવું શું? ખાલી રૂપિયા જ લેવાય. હા એટલે જ તેને પૈસા દિન પાસે લેવાના છે. તમે એક વિડીયો બનાવો ને તરત પૈસા દેવા આવશે, જોજો. મારી મોત થવાનું છે નહીં હાલ. હું મારો અવાજ હરી ગયો છે હવે. પણ સાંભળો, તમારે ત્યાં નજીક જ છે, હું તમને આખું એડ્રેસ આપું એટલે હું પકડવા જાઉં. પણ ત્યાં કોઈ નથી. મારા જેઠ ને જેઠાણી ની છે એ હું ત્યાં જઈને શું કે છે ખબર છે? એ કે અમે ભાઈઓ જ નથી કે સમાધાન હું કામ નથી કરવું એ તો કહી દે સાને બોલો. ના સમાધાન નથી કરવું. મેં કોર્ટમાં મને કોર્ટમાં કીધું તું કે સમાધાન કરવું છે કે શું કરવું છે કે મેં કીધું ના સમાધાન નથી કરવું, એ છોકરાને ખવડાવે એમ નથી. પણ સાંભળો હાલો, એટલે આમ થોડોક અવળે રસ્તે છે ખરા. અવળે રસ્તે એટલે જુનાગઢ બાજુ જાય છે? હે પોરબંદર બાજુ એવું નહીં, આમ થોડોક અવળે રસ્તે ચડી ગયો છે. અવળા રસ્તે હું છે ને આ વનાળા બાજુ રસ્તે ચડાવી દઉં તારે કરવું છે? વનાળા રસ્તે ચડાવે મનસુખભાઈ કે કરવું છે? સાંભળો તારી માને પૂછીને કરે ને એટલે બાપુ ઘર બંધાણું નથી. તારી માં જ મેન છે. હાલો ચંદ્રિકા બેન, તારી માને પૂછ્યું ને એટલે તારું હેન્ડલ એની પાસે, તારું ઘર હાલ છે. એ તો ગામો ગામના માણસો બિચારા કે છે આ તારા માવતર હારા કહેવાય, તમને 7 વર્ષથી ખવડાવે છે, નકર અત્યારે દીકરીને કોઈ ખવડાવે જ નહીં. અરે દીકરીને હું ન ખવડાવ, હાલ હું તારો બાપ બની જાઉં, હું તને ખવડાવ, વાલ માર કરી તને વરાવી દઉં. વાતો શું કરે? ન ખવડાવ. અમે તને જણીએ નથી, અમે ધવરાવીએ નથી, તોય અમે તને હાસવી લે. હાલ વાતો કરે કઈ એમાં કઈ થોડું હોય. હાસવી લઉં હું કે હા સાહેબ પાખું થઈને બદલા ફક કરે કઈ હોળાથી કઈ બાદ ન બનાવ્યો. તો સાંભળો મનસુખભાઈ, સાંભળો, તમારે એમ કહેવાનું, હું તમારે ખાલી એમ કહેવાનું કાકડો હેઠો બેહતો નથી કે વનાળા સુધી જઈએ મનસુખભાઈ. એ રાંદલમાં ભૂવા છે. કોણ? મારી બા. અમારે રાંદલમાં અમારું ગામ વસ્યું ને, ભૂવા છે. અમારે ઘરે શ્રીફળમાં માતાજી બેઠા છે, એટલે ધૂણવાન નહીં, ખાલી કઈ ધૂણવાન નહીં, માતાજીની સેવા પૂજા કરવાની ગૌખળ સાટીને. મારું ક્યાંક કઈક ગોઠવી ગયું. સાંભળો, ધૂણવાનું નહીં, ધૂણવાનું નહીં, ખાલી એની સેવા પૂજા. અમારે વનાળા કેટલા વર્ષ થયા છે, વસ્યું છે તેદુના શ્રીફળમાં બેઠા છે માતાજી રાંદલમાં. તો હવે કઈ કોના બેહાડો નીકળ્યા. શ્રીફળ તો હુકાઈ ગયું છે. ના નો હુકાય કોઈ દી.
અને હું હાજરા હાજર છે ના એમાં હું ના નારિયેળી મૂકી દઉં? હા દીકરા દીધા? માતાજી દીકરા દીકરા દે ને એમને ઈ નારિયેળ માંથી દીધા પેટમાંથી? જો બધા તારી પગે માં ભૂવા હોય ને તો એને કહીજે ને આપણે બાઈ વગરના નારિયેળ માંથી છોકરા દે ને તો પગે લગાડવા આવે બધા મનસુખભાઈ ગામમાં જે નાનો દીકરા દીકરી જે થાય ને ઈ માતાજી પગે લાગવા આવે રાંદલમાં ને હવે મનસુખભાઈ મુદ્દાની વાત ઉપર આવું છું હવે હા, બોલો. તમારે જે કરવાનું તમારે કરવાનું કાંઈ નહીં ખોરાકી તમારે ક્યાં પૈને પૈસામાં નપાવાના છે હવે સામું આવે તો થાય તમે કઈક કરો તો થાય નંબર બીજો બદલી પૈસા નાખ્યો સિવાય છે સમાધાનનો પ્રયત્ન કરવો નથી ને? ના ના સમાધાન નથી કરવું આપણે એને સામું બોલાવો તમે કોશિશ તો કરો કેમ થાય છે વિડીયો ના, બનાવી ઈ બેન ખોટું પડે છે. સમાધાનમાં છે ને કોઈના છોકરાને હેરાન ન કરાય. એને આજે જેમ તારી માએ તને ધવરાવીને મોટી કરીને એમ કોકની માએ ઈ છોકરાને ઘોડિયામાં હિંચકાવીને એને મોટો કર્યો છે હો. એને તું જેમ તારી માની છોકરી છે ને એ કોકની માનો છોકરો છે હો. પણ કોઈને એને તો ખબર તો ન પડી હું ખબર પડી જ જાય. છોકરાને સંભાળ તો ન આપણે લીધી. એક ઈગો હટ મૂકી દો. ઈગો હટ નહીં, હું કાંઈક આઈ એમ સમથિંગ છોડી દે. પત્ની છે ને ઈ પતિ કરતા એને નીચું રહેવું જોઈએ તો પતિ પત્નીનો સંબંધ હાલે. બે વડે વડ નહીં હાલે. નથી હાલે હા, એવું. ધરકધર હોય સંબંધ, ધરકધર હોય. પતિ પત્નીની જોડી છે, સ્ત્રી પુરુષની જોડી છે, હાવણી ને હાવણાની જોડી છે, નર ને નારીની જોડી છે. હા, આ બધી જોડીઓ છે. જોડીની રીતે રહી તો હાલે. સાંભળો એ તો કીધું તું નોખો ગમે ના જસ્તન ની ન્યા રહે તો વાંધો ન આવે લ્યો જસદણ, પણ મૂળ તારી બાજુ રહો આવવો જોઈએ, આ બાજુ જ કાઢવો છે. પણ જેઠાણી ભેગું નહીં હાલો જેઠાણી મેવડા બહુ બાજુ કાઢવો છે. ના ના જેઠે મને ભૂંડા બોલીને ગાળું દીધી છે ઈ આપણે ક્યાં જેઠાઈ ક્યાં ઘર બાંધવું? આપણે તારા ઘરવાળે બાંધવું છે. હે વીરપુરમાં હારી જગ્યાએ મકાન બકાન લઈને બે પાણીપુરી પીઝા ખાઈ મોજ કરો ને. હે કાંઈ નહીં તમે એને બોલાવજો બરાબર શું કરવાનું સેમ ખાલી કહેજો ને. પણ સમાધાન નું કહેજો એટલે ઈ તો તારે પૈસા પૂરતી નહીં. તને પૈસા જે કાંઈ માથાને થતા દઈ દે, પણ તારે તારું ઘર બાંધ લેવું પડે એવી ગેરંટી દેવી પડે કે હવે અમે બાંધશું નહીં, હવે અમે આવા વિવાદમાં પડશું નહીં. એવા હું સોગંદ ખાવશું તારા ધર્મના, તારે રાંદલમાના જેને માનતી હોય ના. હા હા, તો ઈ એવડાઈને પૂછું આ બાપુને, જીગા બાપુને. સારું તો છે તમારી ઈચ્છા? સારું તમારે હારું હાલું હું તમને પછી ફોન કરું બરાબર. હાલો હવે તમે તમારો ફોટો મોકલો, સમાધાનનો વિડીયો હું ચડાવું. એટલે જો જીગા બાપુ મને ફોન કરે ને બેન તો આપણે તમારે પૈસા દેવડાવી દઉં અને જે થાય એ સમાધાન કરાવી દઉં. હો, પૈસા દેવરાઈ દઉં સમાધાન કરાવી દઉં કે એની માને પૂછી લે. આ છોકરી હાલો. એક તો માને પૂછીને જ મારી જિંદગી, મારા હાવ એટલે જ મરી ગયા, મારા હક થઈ ગયું. માઈ ગયું માને પૂછવું જ નથી. લ્યો હંસુભાઈ કે મારે હાવ મરી ગયા સારું કે મારે હાવ માને પૂછતા હતા કે હા, એટલે મારી હાવનો વેલો ગાંઠો કાઢ નાખ્યો. મેં કીધું એટલે હવે જેટલા હોય ને એની હાહુને ગરીચે બેસી જાવ, બીજું ભૂલી જાવ. હે હાલો હવે હાહુનો કાંટો નીકળે ને એવી માતાજી ક્યાંક મૂકે. હવે ચંદ્રિકાબેન મને તમારો ફોટો મોકલો. હાલો, અને વિપુલ બાપુનો ફોટો મોકલો. સમાધાનનો પ્રયત્ન કરી દો. હો, પણ સાંભળો ઈ જીગા બાવાનો ફોટો નથી મારી પાસે. તો તમારો ફોટો મોકલો ને, હું હમણાં વિડીયો મોકલું છું એટલે. સાંભળો મારે ફોટા બધા ત્યાં વીરપુર સ્ટુડિયામાં બધા મારા ફોટા છે. એ બેન તારા મોબાઈલ માંથી મોકલ ચંદ્રિકાબેન. મારો ફોટો છે. હા, તારો ફોટો મોકલ. હું તને સમાધાન કરી દઉં. તારા જે થાય ને ઉપલા પૈસા એ તને દેવડાવી દઉં છું. પણ તને તારા પૈસા દઈ દે પછી તો સમાધાન કરવું છે ને. પૈસા દઈ દે પછી સમાધાન કરવું છે. હા હાલો. હા પણ હામો લાવો તો થાય ને. આપણે હામો લાવ્યા પછી સીધો સિસોડામાં લઈને ક્યાંક સેન્ટ્રલ જેલમાં ગલવો ને એમ કહું છું. હાલો. હા, હા હામો લેવા પછી ક્યાંક બોકડો કાપો નહીં એમ કહું છું. હા આ દીદી કર્યા પછી ક્યાંક પછી ક્યાંક. હાલો ચંદ્રિકાબેન તાર ફોટો મોકલ. એ હારું. હાલો, આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન? હાલો. હા બોલો. હા હા, તો તમારો ફોટો મોકલો. હાલો. હા.